ગૂઢ રહસ્ય તમારી પાસે ખુલ્લું મળ્યું છે. અહીંયા એવા જબરદસ્ત ચિંતકો બેઠા હતી, રહસ્યના ઉકેલનારાઓને બેઠા હતી. એ પ્રમાણે આનું રહસ્ય પ્રાપ્ત થતી, આની કિંમત સમજાય છે, આનો ઉપયોગ એ પ્રમાણે કરવામાં આવે. પેલા 10 રૂપિયા તો આપણે જયારે આપણા ખિસ્સામાંથી કાઢીને હાથમાં આપીએ ત્યારે આમાં આ તો સૂક્ષ્મ મૂડી છે. આ ખજાનો તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. પુણ્ય અને પાપના જે સંસ્કારો બંધાય છે એ સંચય સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એનો પરિપાક આવે છે ત્યારે એ કોઈ પરમ શક્તિની પરમ વિધિ દ્વારા એમાંથી ઉલ્લેખ થાય છે, એમાંથી વપરાય છે, એમાંથી પ્રયોગ થાય છે. તો આમાં કઈ કે આપણી વૃત્તિ જેમાં સતત લાગેલી હોય, સતત વલસાયેલી રહેતી હોય, એમાં આપણું ગુણ વપરાય જાય. તો એ રીતે જો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવામાં આવશે તો ખબર પડશે કે આપણે કયો સંકલ્પ થયો, આપણું કયું કાર્ય સફળ થયું. એના તરફ ધ્યાન આપવામાં ન આવે તો એ થાય. પરંતુ કર્મના સિદ્ધાંતનો અતિ સૂક્ષ્મ નિયમ આ જગ્યાએ અત્યારે રહેતો મૂકવામાં આવ્યો એક સૂત્ર રૂપમાં. તે સૂત્રને જે પોલીસ કરવા માટે શક્તિમાન છે એના માટે એક આખો ગ્રંથ છે, એક આખી શાસ્ત્ર હાથમાં છે. પરમાત્માની કૃપાથી આજનો કાર્યક્રમ આપણે કરી શક્યા. જોકે તમારા મને આપણે થતું છે કે 6 વાગ્યા કે 12 વાગ્યા સુધી સુધી સરગામાં બધાને છોડીને સાથે અને હજી લાઉડસ્પીકર મૂકતા નથી. હટલાઈન સારી વાત કર્યા કરો ને. આપણે ચાલુ કહેવત છે, લગ્ન થતા હોય તો મુરત્યાને કે કન્યા મારે, કન્યાને કે મુરત્યા મારે, તો અમારા કન્યા આવ્યા હોય એને તો દક્ષિણા મારે, તો પેલા જાનૈયાને માંડવી આવ્યા છે એને પેલા દુષ્પાકનું શું? અમને ક્યાં કન્યા મારે તો મુરત્યા મારે. રસ આમાં છે તો પહેલી બીજો તો રસ કરો ને. તમને તો બોલવામાં રસ છે, બોલ કરો તો મારે આટલો તાપ છે. આટલા હેરાન રસ્તો આવ્યા રસ્તામાં એક કપી ગાંઠિયા કોઈ ખબર આવ્યો નથી. નૈના કોઠે પાણી, નૈના કોઠે પાણી, દે પાણી, દે પાણી. તો આંતરડા બધા ભરી ગયા પાણી. હવે રોટલા જરા ક્યારે કરવા છે તમારા મને થતું નથી. એવું સમજુ છું. પણ આવું એક હરિરસ કાર્ય કરવામાં પરમાત્માએ ગુરુજનોએ સંતજનોએ આપણને નિમિત્ત બનાવ્યા છે, આપણને શક્તિ આપી છે. તો એના માટે 2 શબ્દ બોલાય ત્યાં સુધી તમે સેવાને સહન કરી શકશો એ મને ચર્ચા છે. આપણા પદયાત્રાના મુખ્ય ઘોષણા સૂત્રો 4: ભૌતિકતાને બગાડીએ, આત્મિકતાને આરાધીએ, જીવ સર્વેને સન્માનીએ તો 4 માંથી ગમે તે એકને પકડો એટલે બીજા પણ આવે. એમ મારા ફેરવતા ગમે તે મણકાથી મારા ફેરવાની શરૂઆત કરીએ એનો પેલો ભેળ એ આવે. અવળો કરીએ તો આવે, અવળો કરીએ તો ભેળ તો આવે.
એમ ભૌતિકતા અને બગાડી એટલું કરીએ તો પછી આત્મિકતા લાવવાને આધ્યાત્મિકતા લાવવાને પ્રયત્નની જરૂર. જેમ એક રોટો હવાથી ભરેલો હોય અને એમાંની હવા કાઢવી હોય તો એમાં પાણી રીંચીએ એટલે હવા નીકળતી જાય અને પાણીને બહાર કાઢીએ તો એમાં હવા ભરાતી જાય. આ બંને કાર્યો સ્વયંમેવ અનાયાસે એકબીજાના પૂછી કરતા. એમ આ પદયાત્રાના 4 ઘોષણા સૂત્રો એ પરમ જીવન પાસે છે. અમે તો એમ ઈચ્છીએ કે જે સમજદાર હાજર છે એ સૌએ સવારમાં પૂજામાં આ સૂત્રો બોલે. માળા કરતા હોય, શ્લોક કરતા હોય, જે કંઈ ધાર્મિક વિધિ કરતા હોય એના પહેલા આ સૂત્રોનો જપ કરે. આ સૂત્રોની પ્રેમ માળા કરે. મનોવિજ્ઞાનનો નિયમ છે મનુષ્ય કેવો બને છે એ સતત જેની સાથે રહે છે કેવું. મા બાપને ગમે એટલા જોરદાર સારા સંસ્કારો હોય છતાંય એ સતત કુસંગમાં રહે છે તો કુસંગી થઈ જાય છે. માતા પિતાના સંસ્કાર ઉતરી જાય. સંગની એટલી બધી પ્રબળતા તો મનુષ્ય કેવો બને છે એ સતત જેના સંગમાં રહે છે અને એ સતત કોના સંગમાં રહે છે. મનુષ્ય સ્ત્રી અથવા પુરુષ સતત કોના સંગમાં રહે છે. 24 કલાક ક્ષણે પડે પડ એના પોતાના વિચારોના સંગમાં રહે. ભાઈબંધ દોસ્તાર એનો તો સંગ કેટલો. ભાઈબંધ અને દોસ્ત એનું શરીર તો અમુક કલાક પછી છૂટી જવાનું. એના શરીરનો સંગ તો છૂટી જવાનો પણ એને જે વિચારો રજૂ કર્યા છે એને જે વર્તન કર્યું છે અને એના કારણે આપણા સંસ્કાર શરીરમાં એ જે અસર મૂકી ગયો છે એ અસર 24 કલાક સતત રહેવા એના અમે ટકા રહેવા. તો મનુષ્ય કેવો બને છે એના જેવા વિચારો હોય છે કેવો. તો આટલા કલાક પૂજા કરવી, આટલી માળા ફેરવવી ને આટલા શ્લોક બોલવા ને ગીતા વાંચીને રામાયણ વાંચીને શિક્ષાપત્રી વાંચીને આ કરવું તે કરવું ને એ બધાના આદેશો પાછળ આ સૂક્ષ્મ અતિ ગૂઢ રહસ્ય એક છુપાયેલું છે. એ રીતે એના એવા વિચારો કરવા માટે ગુરુ સંતો જેવા વિચારો કરે છે એવો બનવાનો. તો આપણા જે 4 ઘોષણા સૂત્રો છે એને પણ આપણે દિનચર્યામાં ઉમેરી ભૌતિકતા અને બગાડી. ત્યારે આપણી પાસે સાયકલ પણ નહોતી અને પગે ચાલતા હતા ત્યારે એમ થતું સાયકલ આવે તો કોઈને સાયકલ પર ચડીને જતા જઈએ અને આપણે પગે ચાલીને નિશાળે જતા હોઈએ કોલેજે જતા હોઈએ ત્યારે એમ થાય કે આ કેવો મજાનો સાયકલ પર જાય છે. એક આપણે સાયકલ પડી જાય ભગવાન આપણા દયા કરે આ ફલાણા પૈસા પૈસા આપી દે એક સાયકલ આવી જાય તો સાયકલ પડી જાય છે. થોડા ટાઈમ સાયકલ ચલાવીએ છીએ પછી એમ થાય કે આ તો પેડલ મારી માઇન્ડ તૂટી ગયા પેલો કેવો ખર્ચિયા થઈ જાય છે. મોટરસાયકલ હાથ મારી જાય તો બહુ ખરું સુખ છે. આ મોટરસાયકલ પણ મળી રસ્તામાં ખોટી થાય બગડે ધક્કા મારવા પડે એને કરતા મોટર હોય તો મોટર આવી છે, હેલિકોપ્ટર હોય તો હેલિકોપ્ટર આવ્યું. તો જે વખતે આપણે પગેથી ચાલતા હતા એ વખતનું જો આપણને સુખ યાદ હોય તો એ સુખને અને અત્યારે આપણને હેલિકોપ્ટર મળ્યું એ સુખને સરખાવી. પગેથી જયારે ચાલતા હતા ત્યારે જે કંઈ સુખ શાંતિ આપણા ચિત્તમાં હતા એથી કાંઈ પણ કોઈ પણ પ્રકારના સુખ શાંતિની વૃદ્ધિ આ હેલિકોપ્ટર આવ્યા પછી થઈ છે. ઉપર છેલ્લી રીતે વિચાર કરશો તો કઈ નહીં મળે.
અંદર ઊંડા ઉતરીને જોશો, ડૂબકી મારીને જોશો તો ખબર પડશે ના એમાં અત્યારમાં તફાવત ફરક નથી પડે. ભૌતિકતા ને ભગાડી આ સૂત્રો માટેની વાત આવે. પગેથી જતા હતા ત્યાંથી માંડીને આવતા હેલિકોપ્ટર આવ્યું, આવતા ત્યાં પ્લેન આવ્યું, પ્લેનમાં બેઠા ગયા, એની ભૌતિકતા આવી પણ સુખ શાંતિ મળ્યા છે. એ વાત સમજવાની છે. ભૌતિક સુખ ગમે પ્રાપ્ત કરી તો સુખ શાંતિ નથી. ભૌતિકતાને ભગાડી એટલે કે ભૌતિકતામાં સુખ નથી એની સાચી સમજણને પ્રાપ્ત કરી. સુખ ક્યાંય બીજે છે, એ સુખ બીજે ક્યાં છે એની ઘણી બધી વાતો ઘણી વખત કરી દઈશું, હવે પછી પણ કરીશું. અત્યારે તો પણ લાગી છે તો આવતી આપવા માટે તૈયારીઓ હવે લાગી છે. તો આવું સુંદર કાર્ય સારી રીતે સંપન્ન થાય એમાં કેટલા પણ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય તો ઉચિત જ કહેવાય, એ સૌભાગ્ય કહેવાય. તો હોમ પરિવાર વતી બે શબ્દો બોલવાની વિનંતી મોહનભાઈ એ આપણા પરિવારના છે. આપ ઓળખતા જશો. એક વિશિષ્ટ કાર્યક્રમમાં એમને ઘણો બધો ફાળો પણ આપ્યો હતો. આજે એની ઉપસ્થિતિ છે તો આ થોડું કાર્ય આ થોડું પ્રસંગને અનુરૂપ તેમના તરફથી પણ શુભેચ્છા આપી આપણે પ્રાપ્ત થાય. તો આપણા સૌ તરફથી પ્રદેશની મોહનભાઈ વિનંતી કરું બે પાંચ મિનિટ. વડીલ તરીકે બોલવા ઉભું કરે. વડીલ એટલે શું? ઉંમર ઘણી જાય એટલે વડીલ કહેવાતા હોય તો હું વડીલ ખરો પેલા 66 થયા એટલે એને ઘણા બધાને કરતા ઉંમરમાં મોકલો. પણ જ્ઞાન અનુભવ એ તો કેટલા બધા મર્યાદિત છે, પણ કેટલું જાણીએ છે. આપણી પાસે આવા સંતો હોય એ આપણું મોટું સદભાગ્ય છે. એમણે કહ્યું કે વિચારોનો આપણને વધારેમાં વધારે સત્સંગ હોય છે. મનની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી છે કે વિચારોનો સતત પ્રવાહ એનું નામ અજ્ઞાન. એટલે વિચારોનો પ્રવાહ આપણે જેટલું વધારે શુદ્ધ રાખી શકીએ એટલું આપણું મન વધારે શુદ્ધ રહે. અને તમે જાણો છો કે આપણી ઇન્દ્રિયો છે એટલો બધી બહિર્ગામી છે અને આપણને મનમાં એવું હોય છે કે આપણે આંખ વડે જોઈ શકીએ છીએ, કાન વડે સાંભળી શકીએ છીએ, પણ એ ખરું નથી. આંખ વડે જોઈએ છીએ જો મન આપણું એની સાથે લાગેલું હોય તો, નહીં તો આંખ ઉઘાડી હોય છતાં આપણે કશું જોઈ શકતા નથી. આપણા કાન સાંભળી શકે એવા હોય છતાં જો મન એની સાથે ન હોય તો આપણે કાનથી પણ સાંભળી શકતા નથી. એટલે ઇન્દ્રિયો તો વાંચ્યા છે, એ ભૌતિક છે અને ભૌતિકતાનો ત્યાગ કરવાની વાત આપણે કરીએ છીએ. પણ આ અર્થમાં આ ઇન્દ્રિયોને મનની સાથે લગાડવી પડે તો આપણે ઇન્દ્રિયો કામ કરે. બહારની
સંશુદ્ધ કરી શકીએ, હંમેશા પવિત્ર કરવાની પ્રક્રિયા ચાલુ હોય તો જ આપણું મન તેની ઇન્દ્રિયોને એવો સહકાર આપે કે આપણને જે દેખાય એ ખરું દેખાય, જે સંભળાય એ ખરું દેખાય. એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ આ બધું ઇન્દ્રિયો દ્વારા આપણે પામીએ છીએ. અને આ રૂપ, રસ, ગંધ વગેરે જે કહીએ છીએ એ પણ ઐશ્વર્ય છે. જે અપ્રગટ ઈશ્વર છે એ આ રીતે એનું ઐશ્વર્ય પ્રગટ કરતું હોય છે. વસ્તુ માત્રમાં, પદાર્થ માત્રમાં એ ઈશ્વરનું જ પ્રત્યીકરણ છે એવો અનુભવ આપણને થાય. એવા વિચારો સતત આપણું મન કર્યા કરે તો ઈશ્વર આપણી સન્મુખ જ છે, ઈશ્વર આપણી આસપાસ છે, આપણે ઈશ્વરના ફળમાં જ બેઠેલા છીએ. પણ એવું મન ક્યારે થાય તો સંતોના સમાગમ વગર એવું મન થવું એ અશક્ય છે. આ ક્ષણે આ મંડપની જે ગુરુજીની સમીપ આપણે બધા બેઠા છીએ ત્યાં સુધી આપણું મન જો તો અમુક રીતે ચાલતું હશે. આ મંડપ છોડીને બહાર જાઓ અને પેલી બાજુ બહુ જમણી બાજુએ તો પછી આપણું મન નહીં પડે કઈ બાજુ હોય તે કહેવાય ને. આજુબાજુ જે કંઈ જુએ એનો એના સત્સંગ થાય અને એ મન પછી આપણા તૈયારમાં રહેતું નથી. પણ જ્યાં સુધી એવા સંતોનો સમાગમ હોય ત્યાં સુધી આપણું મન એમના કયા પ્રમાણે કામ કરે છે અને એમના કયા પ્રમાણે કામ કરે છે એટલે ઈશ્વરની વધારે ને વધારે સમીપ આપણે જઈ શકીએ છીએ. એ સામિત્ય આપણું ટકી રહે હંમેશા આપણી પાસે, આપણે એની સન્નિધિમાં હોઈએ અને સમીપમાં હોઈએ અને ચરણોમાં હોઈએ એવો અનુભવ આપણને થયા કરે. એના માટે આપણા આ બધા પ્રયત્નો છે. પદયાત્રામાં હું તો જોડાઈ શક્યો નહીં કારણ કે સ્વાસ્થ્ય અનુભવ મને લાગ્યો નહીં. કદાચ હિંમત કરી હોત તો ગુરુજીના પ્રતાપે પદયાત્રા કરી પણ શક્યો હોય પણ હિંમત થઈ શકી નહીં એટલે પદયાત્રામાં ગયો નહીં. આ પદયાત્રાનું જે સાર્થક્ય છે એ સાર્થક્ય ઘણું મોટું છે પણ તપશ્ચર્યાનો ઉપાસનાનો જ એક ભાગ છે. આપણે પદયાત્રા કરીએ છીએ એની સાથે સાથે આપણું મન પણ યાત્રા કરતું હોય છે અને જે તીર્થો આપણા અંતરમાં જ પડેલા છે એ તીર્થોનો આપણને વધારેમાં વધારે સાક્ષાત્કાર થાય છે, સરસ રીતે સાક્ષાત્કાર થાય છે. એટલે પદયાત્રાઓ આપણા પોતાના વિકાસ માટે આપણે પોતે વધારે સારી રીતે અંતર્મુખ થઈએ એટલા માટે પદયાત્રા તો જરૂરી છે. પણ એની સાથે એ પદયાત્રા આપણને કરતા જોઈએ લોકો અને એમના મનમાં પણ કંઈક જાગે તો વધારે સારું. એ એની આવે કદાચ પણ ખરેખરી કદાચ ખરેખરો લાભ અથવા ખરેખરનું ફળ તો આપણને માગવું પડે છે. પણ એને અનુસંગે આ યાત્રાને અનુસંગે જે સમાજમાંથી આપણે નીકળીએ છીએ આપણે યાત્રા કરીએ છીએ એ સમાજને પણ પુષ્કળ લાભ થતો હોય છે. ભલે ને ક્ષણ માત્ર પણ એ લોકો પણ એટલે સમાજ પણ જો આનો વિચાર કરતા હોય તો એમનું મન પણ એવું શુદ્ધ થતું રહે અને એમને પણ ઈશ્વરની સમીપ જવાનો આપણે એક અવસર ઉભો કરી શકીએ છીએ. વધારે તો ગુરુજીની હાજરીમાં બોલવાની હિંમત કરીએ છીએ એ જ એક તો દૃષ્ટતા છે. આપણે તો કોણ માત્ર કશું છોડી શકતા નથી અને કશાનો ત્યાગ કરી શકતા નથી. વૈરાગ્ય તો આપણા મનમાં જે જાગતો જ નથી અને વૈરાગ્ય વગર કશું શુદ્ધ દર્શન થતું નથી. પૂર્વમાં જેટલું આપણને સરળ અને સહજ બની જાય, પ્રયત્ન નહીં, પ્રયત્ન શરૂઆતમાં કરવો પડે પણ શરૂઆતમાં કરેલા પ્રયત્નને પરિણામે એ જો સહજ સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ જાય તો જ આપણે આપણું પ્રદાન કરી શકીએ અથવા ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કરી શકીએ. આવા ગુરુઓના આશીર્વાદ આપણા સૌ પર નિરંતર વરસતા રહે અને પરમેશ્વરની સમીપ જવાનો એક આધ્યાત્મિક અનુભવ એની પ્રાપ્તિ આપણને થાય એવી પ્રાર્થના ગુરુજીઓને પણ કરીએ અને પરમાત્માને કરીએ. ઓમ
શ્રી મોહનભાઈ સુંદર વાત કરી. એક તો મેં વડીલ શબ્દ વાપરેલો એ વખતે મને જરા ડર રહેતો હતો. એમને સુરત વગેરે સારું કે એમને નાટક થયા છે, મને નાટક થયા એટલે પૂછતું શકાય નહીં, પણ સંતોને ભગવાન સહાય કરે. બીજી સુંદર વાત એમને કરી કે ગુરુજીની ઉપસ્થિતિમાં બોલવું એ ભ્રષ્ટતા છે. એટલે ગુરુજી એને આપણે ગુરુજી માનતા હોઈએ એમનો આદેશ થાય અને છતાંય ન બોલવું એ પણ એક ભ્રષ્ટતા છે. તો બે ભ્રષ્ટતામાંથી કઈ ભ્રષ્ટતાને સ્વીકારવી? એકવાર એક સંતની એવી વાત છે કે એ ગામના ગયેલા એટલે નાની ઝૂંપડી ઉપર બેસી નડિયા એટલે એવો વરસાદ આવ્યો તો નડિયામાંથી પાણી ચૂવા લાગ્યું. પાણી તો માંડ્યું પણ ગુરુજી પર પડવા સાથે પેલો હતો. પેલાને કે આ નડિયામાંથી પાણી બહુ પડે છે, આ નડી જરા ઠીક કરે ને. નાનું એવું મકાન એમાં ટેબલ નહીં, નિશાની કાંઈ નહીં અને હાથ પહોંચાય નહીં. તો કે તારો હાથ નથી પહોંચાતો તો કે અમારા ખંભા પર પગ મૂકીને ખંભા પર પગ મૂકીને નડિયું ઠીક કરે છે. અરે કે આપણા ખંભા ઉપર પગ મૂકાય ગુરુદેવના? ગુરુદેવ કે ના ના ખંભા પર ન હોય કે જીભ ઉપર મુકાય. ગુરુદેવ આદેશ આપ્યો કે આ નડિયું ઠીક કરે અને હું પલળું છું એમાંથી બચું. તો કે ના 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 ગુરુદેવના ખભા પર પગ મુકાય. પછી ગુરુદેવ એ જળને શું કે ના ના ખભા પર ન મુકાય કે જીભ ઉપર મુકાય. આ મેં તને કહ્યું અને તું કરતો નથી એ જીભ ઉપર પગ મૂકો કહેવાય. આ તો મોહનભાઈએ જે વાત કરી એની સાથે એની ખબર નથી, પણ એક જ્ઞાન અને ગમત બંને છે એ વાત મને યાદ આવી ગઈ. તો અમે જે કંઈ થોડું બોલ્યા એના અનુસંધાનમાં મોહનભાઈ જે બોલ્યા છે ખૂબ સુંદર છે. આપણે ત્યાગ કરેલું છે કરીને આપણા સ્વાધ્યાય પ્રસંગમાં સાંભળીશું. હવે તમે હજુ ખોટી નહીં કરીએ, પરંતુ એ બીજા મુરબ્બીની હાજરી છે, કદાચ બોલવા તૈયાર ન પણ થાય તો મને કદાચ છે બીજા શબ્દ બોલશે. જયંતિભાઈ વ્યાસ ફક્ત 1 મિનિટ તો 1 મિનિટ પણ વડીલોની આશીષના રૂપે શું બોલે છે, કેવું બોલે છે એની સાથે નિસ્બત નથી, પણ વડીલોની આશીષ છે. એ તમે રસ્તા રમતા પદયાત્રામાં આવ્યા છો, તમને ખબર નથી કે તમારા દ્વારા કેટલું એક મહાન કાર્ય થઈ ગયા છે. એ ભગવતીભાઈએ વર્ણન કર્યું કે તમે કેવું કામ કર્યું. ઓમ પરિવારે કેવું મોટું જબરદસ્ત કાર્ય કર્યું છે. ચારી પદયાત્રાઓ થઈ છે, આવી પદયાત્રાઓ થઈ છે, પણ આ પદયાત્રાનું ભીષણ કાર્ય તો આજે થઈ રહ્યું છે તમારા સૌના દ્વારા. તો હવે શ્રી જયંતિભાઈ વ્યાસ આ પ્રસંગને અનુરૂપ આશીષના શુભેચ્છાના કહે છે. મને નવી લાગી કે મોહનભાઈ અહીંયા હશે પહેલા અમે વાત કરેલી એમની થાય પછી કે હું મોહનભાઈ આપી દીધું તપાસવા એમની થાય ને એ રીતે ગુજરાતમાં મંદિર કે એમને થોડી કે બીજી આગી હોય તો મેં સારું બીજી વાત કરી એટલે મારે ફરજ પડી કે પસંદ કરી. આમ તો મંદિર કેટલા મોટું છે એ મોટી દોડ વાત છે ઉંમરમાં મોટા. કેવું થયું મને પૂછતા નથી પણ જેવું થયું કે આને મળવાનું જાતે બીજા દરવા આગળ જેવું થયું ગુરુજી વિદ્વાન મોહન તો મોટા ફેલો યુનિવર્સિટીના અને હું અહીંયા ખબર એમ કહેવાય પૂછતા શિક્ષક આવડે ખબર હોય તો હવે આધ્યાત્મિક બોલવાનું છે એમાં કંઈ કેટલું નથી એમ તો વિચારે મારે વિચાર તો કર્યા તમારે કેટલી આવવાનો પણ મોહનજી કે જેમ દુનિયા થાય તો શ્રદ્ધા દૂર કરવી એટલું નહીં ચલાય મોડલ પણ હતી સાથે પદયાત્રા છે એ યાત્રા છે કેટલું એવું જોડાઈ ગયું
બધા સમજ્યા ના સમજ્યા કેટલાક ઉપરીલા ઘણું કામ કરે છે એમની ખાતી અમેરિકામાં પણ છે ના કહેવાય તો જોઈ કહેવાય નથી કે મોદી જાણતા ભણાવી પણ છે મિલાતી એટલે એ બીજી વાત થઈ પણ આધ્યાત્મિક હવે કઈ નહીં આપણો શ્રદ્ધા મુખ્ય વસ્તુ છે કારણ આપણું બહુ મૂકી છે કારણ કે આપણે અવકી બધા આપવાની પડે કે પૂરી થાય બોલવું કે ધ્યાન તો રાખવું છે કે ગુરુજી ગુરુજી શિક્ષા આપે એ બધા માટે ગુરુજી કે કોઈ આપણે આખો સંસાર ગુરુજી માં તો સંસાર આપણો દરિયો કરી જઈએ એક ભાઈ ભરવાડ સામું તું જ્યાં તો લાગે એ ભરવાડ આવે પાણી ઝાડા જેવું આવે અને અંદર ઉઠી જવાય ઊંઘ પર એ ભરવાડ પણ વિચાર ત્યારે શ્રદ્ધાથી હવે એક હાથ શ્રદ્ધા છે આ કોઈ ભગવાન પામી શકે કારણ કે શ્રદ્ધાથી પણ ઘરે એને વિચાર કર્યો કે જો બહુ સારો કરે ગુરુ આટલું વહેલું ના કરે પાણી બીજું નથી રાખતો છે એ તો ચાલી જાય પાણી જતો આ જવાનું બધું પાણી ચાલી શકે રોજ ચાલી જાય ગુરુજી સાથે જવાનું થયું તે ગુરુજી ઉભા રહ્યા જેમ કે ગુરુજી ચાલો ને તો પછી પડ્યું આ આટલું બધું છે ગુરુજી પૂછવું ને મારે કે હું રોજ જેવું છું ને તમે શિષ્ય કહી જાય તમે ગુરુજી છે ને કે હું ગુરુજી છું તો મારા કરતા તો આવે ચડી ગઈ મારા કરતા શ્રદ્ધા વધારે શ્રદ્ધા રાખીએ ગુરુજી માતા ગુરુજી કરતા શિષ્ય ચડી જાય કારણ શું કે સંસારમાં એટલું જન્મ હોય તો પેલું જન્મ ના પણ હોય તો શિષ્ય કરી જતા થોડું છે ઘણી વખત કે જે કામ આપણે કરીએ તે શ્રદ્ધાપૂર્વક એટલે થોડુંક થાય મને ભલે મારી વર્ષ નથી પણ આટલી શ્રદ્ધા તો હોય જ્યાં તમારી ઓછી શ્રદ્ધા કહેવાય તો આપણું શ્રદ્ધા જ ચાલે લોકો તો છે બધું ચાલુ ઘરે હતા કે શ્રદ્ધાથી કરો કે મારે બોલવાની ફરજ પડી ના ગુરુજી એને કહ્યું નહીં બોલે એમ કહ્યું સુંદર વાત કરી બધા તમે બધાએ સમજ્યા નહીં હો પણ મને તો એમની વાત સાંભળવાની આદત છે એટલે હું તો બધી વાત શીખી ગયો શ્રદ્ધા વિશેની ઘણી સુંદર વાત કરી કે મારા કથા કરે સત્સંગથી ભવસાગર પાર થઈ જવાય સત્સંગથી ભવસાગર પાર થઈ જવાય એમની કથામાં આવા નવા આવે તો બાજુના ગામડાથી ગોવાળનો ભરવાડનો દૂધ વેચવા માટે એ ગામમાં આવે તો દૂધ વેચી આવી અને પછી એ કથા સાંભળવા બેઠો અને આ વાત સાંભળ્યા કરે તો કાંઈ તો એ બે આના ખર્ચી અને હોળીમાં આવે જાય પણ આ મહારાજમાં આ વાત થોડા દિવસ સાંભળી કે સત્સંગથી તો ભવસાગર પાર થઈ જવાય તો એમની અભણ બુદ્ધિમાં આ ફરક થયો કે સત્સંગથી અને હરિકથાથી જો ભવસાગર પાર થઈ જવાય તો આ નાની નદી કેમ પાર નથી જવાય મફતના બે આના રોજ ખર્ચીએ છીએ એટલે એમણે તો પૂરી શ્રદ્ધા રાખી અને 3-4 બેનપણીઓ હતી બધાએ સાથે એકબીજાનો હાથ પકડી કે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાર કી જય ગુરુ મહારાજ કી જે કરીને નદી પ્રમાણે ચાલવા તો નીકળી ગઈ એટલે તે બાજુ નીકળીને ચારે વિચાર કરે છે કે આજથી બગિયાના ખર્ચ કર્યા ફટોફટ થઈ ગયો આપણે તો મહારાજની ગુરુદેવે જે મંત્ર આપ્યો એ મંત્રથી ભવસાગર કરી દેવાય તો પછી આ નદી તો કરી દેવાય ને સર્વજીના બે બચવા લઈ ગયા
એનો કથા ચાલી ત્યાં સુધી જોઈના કવ્યાના રીતે ચારે ગોવાળીનો બેઠા બેઠા વિચાર એ બધા ભેગા કરીને છેલ્લે દિવસે ગુરુ મહારાજની ગોર મહારાજના પદમાં ભેટ તરીકે મૂક્યા. અભણ ભરવાડીઓને મહારાજ કહ્યા, અરે કે આટલા બધા પૈસા તમે તમારા આટલા પૈસા ન હોય. અરે કે બાપજી અમારા નથી, બધા તમારા જ છે, ક્યાં તો તમારા જ છે. મારા કઈ રીતે? તો કે આ રીતે. એ તો વિદ્વાન હતા મહારાજ, તો મારા જેવા વિદ્વાન હતા. એ ગુરુ તો વિદ્વાન હતા. 4 વેદ 18 પુરાણ શાસ્ત્ર બધું મોટે હતું, પણ એ શ્રદ્ધા નહોતી. એ તો કહેતા હતા કે ભવસાગર પાસ થઈ જવાય, પણ શ્રદ્ધા હતી આ અભણ બહેનોને. તો એનો એને ઉપયોગ કર્યો અને વાત કરી કે અમે તો રોજ આપની કથાનો મંત્ર બોલી નદી પાર ઉતરી જઈએ છીએ. એવું તો બનતું છે કે આ તળવણ બતાવ્યું મારે નદીએ લઈ ગઈ અને પાર ઉતરી ગઈ. ભગવાનનું નામ લેતી પાણી બધા રાત કરતા આવી અને પાછી આવી. ચાલો મારા તમે એના ભૂલી જવું કે પણ અમે જઈશી આપેલો તમારો મંત્ર છે, અમે જઈશી આવી ગઈ હોય તમે ભૂલી જશો. તમે શું બે પૈસા તો મૂકો અને કે આ તારે પછેડી છે ને એ લાવી દે. પછી વ્યક્તિઓ ભાંગે મારા હાથી અને પછી હું જાઉં તો ડૂબવા માંગું તો પાછો ખેંચી લીધી ગઈ. ત્યાં ત્યાં શ્રદ્ધા બતાવી કે ડૂબવા માંગું તો એમ કર્યું અને મેં ભેગા ખવા તો 3-4 જણ પાછા ઉડી ગયા અને પગડી ધારી પાણી મળવા કાઢી ભાઈ તારે માંડ કષ્ટ મોટા બધા ઉભા થયા કે ભાઈ આ તો મુશ્કેલી થઈ. હું તો ડૂબવા માંડ્યો કે બાપજી તમે ડૂબો ન ડૂબો તો ભગવાન જાણે, પણ તમારો આપણો મંત્ર છે ને જેને તેનો રોજ જઈને આવીએ છીએ. તો આ શ્રદ્ધાની વાત તો ઉત્તમ છે અને એમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે અમે ડૂબવા માંડશું પણ અમારું પહેલું પ્રભુ તમે નહીં ડૂબો. શું અમે ડૂબવા માંગીએ તો તમે શ્રદ્ધા રાખશો નહીં. અમે જે કરીએ એ પ્રમાણે કરજો, અમે જે કરીએ એ પ્રમાણે ન કરશો. અમારું વર્તન ખોટું હોય તો તમે એ પ્રમાણે તમારું વર્તન ન કરશો. તમે જે વર્તન રાખવાનું એ પ્રમાણે વર્તન કરજો. અમારું ખોટું વર્તન નહીં તો અમે ડૂબશું, પણ અમે કયા પ્રમાણે તમારું વર્તન છે તમે નહીં ડૂબો. આ એક સુંદર વાત વ્યક્તિભાઈના કહેવામાં હતી. તમે કદાચ પૂરી ન સમજાવો. આ વાત તો જાણીતી છે, ગામડામાં વાત બહુ કહેવાય છે. તો આ રીતે જુદા જુદા વડીલો પાસેથી આ રીતના જુદા જુદા શબ્દો તમે સાંભળવા મળ્યા અને એ રીતે એ મુખ્ય કહેવાની વાત છે એ ભૌતિકતાને બગાડશે. તો 4 વખત આ સૂત્ર બોલી અને 5મું સૂત્ર હાથનું મોઢું હાથનું મોઢું હાથનું મોઢું. ભૌતિકતાને ભગાડીએ આત્મિકતાને આરાધીએ. ભૌતિકતાને ભગાડીએ આત્મિકતાને
ભૌતિકતાને ભગાડીએ, આત્મિકતાને આરાધીએ, જીવ સર્વેને સન્માનીએ, તો શાંતિને પામીએ, ભૌતિકતાને ભગાડીએ, આત્મિકતાને આરાધીએ, જીવ સર્વેને સન્માનીએ, તો શાંતિને પામીએ, ભૌતિકતાને ભગાડીએ, આત્મિકતાને આરાધીએ, જીવ સર્વેને સન્માનીએ, તો શાંતિને પામીએ, પદયાત્રામાં જોડાઈએ, પદયાત્રામાં જોડાઈએ, સ્થૂળતાથી અતિ સૂક્ષ્મતા સુધી, ભૌતિકતાથી આધ્યાત્મિકતા સુધી, આસુરી સંપત્તિથી દૈવી સંપત્તિ સુધી પદયાત્રામાં જોડાઈએ, ભૌતિકતાને ભગાડીએ. આવે દિવ્યતા વિપુલ માત્રા, પુષ્ટિ પ્રદાતા પદયાત્રા લાવે દિવ્યતા વિપુલ માત્રા, પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા. હે પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા. પુષ્ટિ પ્રદાતા પદયાત્રા લાવે દિવ્યતા વિપુલ માત્રા પુષ્ટિ પ્રદાતા પદયાત્રા લાવે દિવ્યતા વિપુલ માત્રા. પુષ્ટિ પ્રદાતા પદયાત્રા લાવે દિવ્યતા વિપુલ માત્રા પુષ્ટિ પ્રદાતા પદયાત્રા લાવે દિવ્યતા વિપુલ માત્રા. એ પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા. એ પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા એ પદયાત્રા છે પુષ્ટિદાતા ભગાડે પ્રમાદ લાવે શાતા. એ ભૌતિકતાને ભગાડીએ આત્મિકતાને આરાધીએ ભૌતિકતાને ભગાડીએ આત્મિકતાને આરાધીએ એ જીવ સર્વ